અને મધુરી બજાવે વેણ ધન્ય ભાગ્યમાં જશોદાતના આ તો ધન્ય ભાગ્યમાં જશોદાતના એ હરી કૃષ્ણ ચરાવે દેન રે મધુરી વેણ વાગી વેણ વાગી વેણ વાગી વેણ વાગી મધુરી વેણ વાગી યમુનાજીના તીરે મધુરી વેણ વાગી ગોપી બેઠા મંદિરિયા માય રે મધુરી વેણ વાગી મારે કૃષ્ણ સોયાની ગણ્યા મથૈયાર હાલો ને એ ભાલો વ્રજ મરમે છે રાસ સૈયાર હાલો ને ગોપી મીઠા ગોરસડા તારા રે તારી મટકીમાં મન મોય મારા એ તો લાગે અમીરસ સારા રે તારી મટકીમાં મન મોય મારા તારી ચટચટી છે ચાલ એ તારા ગોરા ગોરા કાલ તારી ચટચટી છે ચાલ તારી સાડીમાં તારી સાડીમાં ચમકે તારા રે ગોપી મીઠા ગોરસડા તારા ગોપી મીઠા ગોરસડા તારા રે તારી મટુકમાં મન મોય મારા એવો યાદ રહ્યો મારી જાતડી અને ગોકુળ મારા ગામ હા વાલા હા યા નંદ બાબાનો હું બેટડો એ રાધા કૃષ્ણ મારા નામ રે મધુરી વેણ વાગી વાગી વેણ વાગી વેણ વાગી મધુરી વેણ વાગી આ સાસુજી મારા હટીલા અને નણંદલ છે નચાર આ સાસુજી મારા હટીલા અને નણંદલ છે નચાર એ મારે બેઠાણીના જોર બહુ જાજા રે આજે મને કોણ લઈ જાય
ને ભક્તોએ માની લીધા નંદલાલાને. એ મારું ન માનો તો તમે સુદામાને પૂછજો. મારું ન માનો તો તમે સુદામાને પૂછજો. એ મારું ન માનો તો તમે સુદામાને પૂછજો. મારું ન માનો તો તમે સુદામાને પૂછજો. એ ચપટી તાંદુલમાં બાંધી લીધા નંદલાલાને. એ તંદુરમાં બાંધી લીધા નંદલાલાને. એ નંદના લાલાને મોરલીવાળાને. નંદલાલાને મુરલીવાળાને. એ પ્રેમ ભક્તોએ બાંધી લીધા નંદલાલાને. ભક્તોએ બાંધી લીધા નંદલાલાને. હું તો વાળી રે ગિરિધરલાલ તમારા લખતાને. એ બોલી હરી જાઉં છું નિરશ્યામ તમારા લખતાને. લટકે ગિરી તો વરદન દોર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. લટકે ચણ જમુનમાં જય કુદા, લટકે ચણ જમુનમાં જય કુદા. લટકે કાળી નાગનાઈ પુત મારા લટકાને. એ રાધારાની મિશ્રીને માખન મુરારી. જન્મ જન્મની આ પ્રીતળી અમારી. રાધે રાધે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમને વચ્ચે બાંધી એમના અવતારની તૈયારી કરાવું. એ આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવો દોડે. આજે કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે. એ આવ્યા સોના
હથિયાર વીરા મારા ખંભે રે રાખો ભક્ત મને પ્રાણથી પ્યારા મારા ભક્ત પ્રાણથી પ્યારા હડે એરા હથિયાર વીરા મારા ખંભે રે રાખો આજે હડાની અણીએ રે મારો હાલ કૂદીએ. એ ભણા દેવ યાજે મધુરી મોરલીથી હે મડાન શાંત રે કરું કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ માયાડુ કેવાય મધુરી મોરલીથી હે મડાન શાંત રે કરું આજે કરું આજે ચાંદો ને સૂરજ તારલાન ચુતારે રાખું કૃષ્ણ કનૈયો કેવાય કૃષ્ણ માયાડુ કેવાય ચાંદો ને સૂરજ તારલાન ચુતારે રાખું. અરે નાના ભાઈ, તમે જીત્યા અને હું હાર્યો હો તો કહો કપારે પાટા શેના બાંધ્યા? હા મોટા ભાઈ, જા વાતમાં તમારી હાર હોય અને મારી જીત હોય તો તમારે મને એક વચન આપવું પડશે વીર. અરે વીરા, તમને તમારા ભાઈ પર એટલો વિશ્વાસ નથી કે વચનની જરૂર પડે? હા વીર, કોઈ વાત એવી હોય કે જે વચન સાથે જ થાય તો જાઓ વીરા, મારું વચન છે. તો સાંભળો વીર. મૃત્યુ લોકમાં મારો એક પ્રેમીલો ભક્ત એ ખૂબ જ ભાવથી મારી ભક્તિ કરતો હતો, પરંતુ ભક્તિ કરતા એની શ્રદ્ધા તૂટી અને મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજીને લાડુનો ઘાવ કર્યો. પરંતુ હે વીર, મારા એ પ્રેમીલા ભક્તને લાડુ મારતા સંતોષ ના થયો તો જળ જમનાની જાડી ફટકારી. અને હા વીરા, મારા એ પ્રેમીલા ભક્તે જ્યારે જાડીનો ઘાવ કર્યો ત્યારે એ સમયે હું એ મૂર્તિમાં સાક્ષાત હાજર હતો, જેથી એ જાડીનો ઘાવ મને લાગ્યો છે વીર. અને હા વીર, આ વાત અહીંથી અટકતી નથી, પરંતુ મેં મારા પ્રેમીલા ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ એમને 2 પુત્રનું વરદાન દીધું છે. તો એ 2 પુત્રમાંનો એક તો હું અને બીજા આપના દીધેલ વચન પ્રમાણે એ વચનમાં તમારે મૃત્યુ લોકમાં મારી સાથે મનુષ્ય દેહે અવતાર લેવાનો છે વીર. નહીં કનૈયા નહીં, જો આવી ખબર હોત તો વચન નો દે વીર, વચન નો દે. આજે સગારે બાજે રે પુનમે સગો રે દીધો. એ દાદો દીધો તમે મારા વીર, દાદો દીધો તમે મારા વીર. સગા રે બાજે રે મુજને સગો રે દીધો.
નગરી માત પિતા અને ભાઈ બહેન છોડવાનો સમય આવી ગયો છે વીર. આજે એકલું જાવું રે વીરા મને ગમાતું નથી. સાથે આવે નાનેરો વીર, સાથે આવે નાનેરો વીર. એકલું જાવું રે વીરા મને ગમાતું નથી. આજ દ્વારિકા નગરી રે વીરા મારા છોડી રે જવી. લેવો મારે ભોગરણ ગઢયો બતાર, લેવો મારે ભોગરણ ગઢયો બતાર. વાસુદેવ પિતા રે હવે માર છોડી રે દેવા. થાવો મારે જજમાલજી ના બાળ, થાવો મારે જજમાલજી ના બાળ. દેવકી માતા રે હવે માર છોડી રે દેવા. થાવો મારે મેળલ દેના બાળ, થાવો મારે મેળલ દેના બાળ. સુભદ્રા બેની રે હવે માર છોડી રે દેવા. થાવો મારે સગુણા બેન ના વીર, થાવો મારે સગુણા ના વીર. બળભદ્ર વીરા હવે માર છોડી રે દેવા. આજે કૃષ્ણ વીરા રે વીરા મારા છોડી રે દેવા. એ થાવો મારે રમા વીરા ના વીર, થાવો મારે રમા વીરા ના વીર. વીરા રે વીરા મારા છોડી રે દેવા. આજે હરા ઘેરા હજારો વીરા મારા છોડી રે દેવા. એ ધરવા મારે આજ મધુરી મોરલી રે વીરા માર છોડી રે દેવી. ધ્રુવા વીરા ભમર ભાલા હાથ ભરવા, ભમર ભાલા હાથ. મધુરી મોરલી રે વીરા મારા છોડી રે દેવી. હે વીરા વડદેવ, તમારા અવતારની તૈયારી થઈ ચૂકી હોય તો આપ પોકરણગઢ સીધાવો. હું પણ મારો સમય આવે આવું છું વીર. જેવી તમારી આજ્ઞા વીરા. બનીને 5 વર્ષના બાળ, બનીને 5 વર્ષના બાળ. જાવું મારે અજમલને દરબાર.
ભાઈ બળદેવને તો મોકલ્યા, પરંતુ મારા રામદેવ અવતારમાં સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે. માટે લાવ સતીને બોલાવી એમના અવતારની તૈયારી કરાવું. આજ કૃષ્ણ રે બોલાવે રૂક્ષ્મણી આવલો. સ્વામીનાથને પ્રણામ. દ્વારિકામાં અમને યાદ કર્યા નાથ. દ્વારિકામાં અમારા શું કામ પડ્યા નાથ? હા સતી રૂક્ષ્મણી, તમને યાદ કરવાનું કારણ માત્ર એટલું છે દેવી. હવે હું આ મૃત્યુ લોકમાં અવતાર લેવાનો છું, તો મારા એ અવતારી કાર્યમાં તમારે પણ મારી સાથે રહેવાનું છે દેવી. હા સ્વામીનાથ, આપે આ મૃત્યુ લોકની અંદર કયા કયા અવતાર ધારણ કર્યા, કયા કયા અવતાર ધારણ કરવાના છો, એ હું આપ શ્રીના મુખેથી સાંભળવા માંગુ છું નાથ. હા સતી રૂક્ષ્મણી, તમે જો મારી અવતાર લીલા વિશે સાંભળવા માંગતા હોય તો હું આપને અવશ્ય સંભળાવીશ. પરંતુ હે દેવી, આમ તો મારા અંશ અવતાર 23 છે. જો હું એ 23 અવતારની વાત કરું તો ઘણો બધો સમય લાગે. માટે તમને મારા મુખ્ય 2 અવતારની વાત કરું છું દેવી. તો મારો પ્રથમ અવતાર એ રામ અવતાર, અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાને ત્યાં મારો જન્મ થયો. અરે એ અવધની ગલીમાં મેં અનેક બાળ લીલાઓ કરી, અનેક ઋષિમુનિઓના ઉદ્ધાર કર્યા, અનેક ભક્તોને સહાય કરી, અનેક પાપીઓનો સંહાર કર્યો, અને એ પાપી રાજા રાવણના કુળનો વિનાશ કરીને મેં આ ભૂમિનો ભાર હરવો કર્યો. અને હા સતી રૂક્ષ્મણી, મારા એ રામ અવતારમાં ભાઈ ભાઈનો શું પ્રેમ હોય, અને ભાઈ ભાઈ માટે શું ત્યાગી શકે, અને આ મનુષ્યને મનુષ્ય બની અને કેમ જીવાય એ મેં જીવી બતાવ્યું. એ હતો મારો પૂર્ણ પુરુષોત્તમ અવતાર. અને ત્યાર પછીનો મારો બીજો અવતાર છે આ કૃષ્ણ અવતાર છે દેવી. મથુરાની જેલમાં માતા દેવકીને ત્યાં મારો જન્મ થયો, અને પિતા વાસુદેવે ટોપલામાં લઈ અને ગોકુળમાં માં યશોદાને ત્યાં મને રમતો કર્યો. અરે ગોકુળની કુંજ ગલીમાં તમે અનેક બાળ લીલાઓ કરી. મારી બાળપણની ઉંમરમાં જ માસી પૂતનાનો વધ કર્યો, મામા કંસનો સંહાર કર્યો. અરે કંસ જેવા તો અનેક દૈત્યનો સંહાર કરીને મેં આ ભૂમિનો ભાર હરવો કર્યો. અને હા સતી રૂક્ષ્મણી, એ કુરુક્ષેત્રના મેદાનમાં મેં યોગેશ્વર બની અને ગીતાનું સર્જન કર્યું. ગીતામાં પણ મેં કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભયુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. અટે હે દેવી, જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું અવતાર લેવા બંધાયેલો છું. માટે મારા ભારત વર્ષના આપેલા વચન પ્રમાણે હવે પછીનો મારો જે અવતાર છે રામદેવ અવતાર છે દેવી. તો તમારે પણ મારા રામદેવ અવતારમાં સાથે રહેવાનું છે સતી. હા સ્વામીનાથ, રામા અવતારની જો વાત કરું, સીતા તરીકે સેવા બજાવી, આ કૃષ્ણ અવતારની અંદર રૂક્ષ્મણી તરીકે સેવા બજાવી રહી છું. હજુ પણ અવતારની વાત કરો છો, કહો નાથ, એ અવતાર ક્યાં ધારણ કરવો? હા સતી રૂક્ષ્મણી, તમે રામ અવતારમાં સતી સીતા બનીને મારો સાથ નિભાવ્યો. અરે એ સીતા અવતારમાં તમારે અનેક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું. પરંતુ હે દેવી, એ સીતા અવતારથી પણ વધુ કઠિન અવતાર તમારો નેત્રાદે અવતાર હશે. કારણ કે આ નેત્રાદે અવતારમાં તમારું આ કંચન વર્ણનું શરીર એ તો કાળું કદરૂપું અને અષ્ટવંકુ હશે, જેથી કોઈ રાજવી તમારો હાથ નહીં સ્વીકારે. પરંતુ હે દેવી, સમય આવીએ હું તમારી સાથે લગ્ન કરીશ, અને એ લગ્ન પહેલા તમારા એ કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી તમને મુક્તિ અપાવીશ. માટે તમારું અવતરણ તે ઉમરકોટના રાજા દલપતસિંહ સોઢાને ત્યાં હશે. હા સ્વામીનાથ, યુગો યુગ સુધી આપની સાથે જ રહી છું, આપની સાથે જ રહેવા માંગુ છું. આપ કહેશો તો ઉમરકોટના સોઢા રાજાને ત્યાં
અવશ્ય અવતાર ધારણ કરશું. હા સતી, તમે જો અવતાર ધારણ કરવાની વાત કરતા હોય અને તમારા અવતારની તૈયારી થઈ ચૂકી હોય તો આપ ઉમરકોટ સીધાવો. હું પણ મારો સમય આવે પોકરણગઢ જાઉં છું દેવી. અવશ્ય નાથ. બકરા ચારી લોથ મોત થઈ ગયો. લાવ પેટમાં બરાબરની ભૂખ લાગી તો સામે કટાટો વડલો છે તો વડલે બેહીને થોડોક રોટલો ખાઈ લઉં. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તો સત્સંગની રે બીજી વાતો ન હોય જો. એલા એક વાતથી શું કરેશ ભાઈ? અરે બપોરા થયા હતા વડલે બેહીને રોટલો ખાવા બેઠો. અરે ગવાતી તો મને પણ ભૂખ લાગી છે હો. થોડોક રોટલો હોય તો આપને ભાઈ. અરે એમાં શું વાંધો, એક થી બે ભલા. પણ બાવલિયા અમારા ભાતમાં તો બાજરાનો રોટલો ડુંગળીનો દડો ને આમાં 3 દિનની ખાટી છાશ છે. ભાવે તો પ્રેમથી આરોગો. અરે ગવાતી આજ તો ભૂખ જ એવી લાગી છે હો. જે હોય તે ચાલશે ભાઈ. ચાલુ કર ગવાતી. વાહ ગોવારતી, તારા રોટલામાં તો અનેરો સ્વાદ છે હો. અરે સ્વાદ છે એનું એક જ કારણ છે બાવલિયા કે હું નાનપણથી મારા કૃષ્ણ કનૈયાની ભક્તિ કરું છું. બસ સવારે વહેલા ઉઠી મારા કૃષ્ણ કનૈયાના પૂજા પાઠ કરી પછી આ બકરા ચારવા માટે મારું ભાતું જાતે તૈયાર કરું. એ ભાતું રોટલા ટીપતા ટીપતા મારા કૃષ્ણ કનૈયાના ગુણગાન ગાવું. બસ ઈ ભક્તિની મીઠાસા રોટલામાં ભરીને મીઠા લાગ્યા, બીજું કાંઈ નથી બાવલિયા. અરે વાહ ગોવાતી વાહ. જે પ્રભુના નામનું સ્મરણ થતું હોય અને પછી જે રસોઈ બનતી હોય એની તો મીઠાશ જ કંઈક ઓર હોય. પણ હે ગોવાતી, તારી પાસે આટલા બધા બકરા છે અને આપણે બંને ખાટી છાશ ને રોટલો ખાઈ, એકાદું બકરું દોઈ આવે ને તો દૂધ ને રોટલો ખાઈ લઈ. અરે બાવલિયા, હું તો પાઠડા બકરા ચારું
પાછળા બકરા તો દૂજે ને એમ ક્યાંથી બકરા દોયા બાવલિયા? અરે ગવાતી, તું એક કામ કર, તું તારા દ્વારકા વાળાનું નામ લઈ અને હલતો થા અને પેલી બકરીનો જમણો આકાર જોજે, જાહેમાં જરૂર દૂધ મળી જશે હો ગવાતી. ભલે બાવલિયા, આપ કહેતા હોય તો મારા કૃષ્ણ કન્યાનું નામ લઈને પાછલું દોવા જાવું, જેવી મારા પ્રભુની મરજી. હે પ્રભુ, તારો આ ભોળુડો ભગત પાછલું દોવા જાય છે મારા નાથ. પાછળા બકરા તો દૂજે નહીં, પણ પ્રભુ આજ મેં તારી ભક્તિ કરી છે તો પ્રભુ એ ભક્તિના તાતણે તોલાઈ મારા નાથ તારા પર વિશ્વાસ રાખીને આજ પાછળું બકરું દોવા જાઉં છું. તો મારા વાલા, આજ ભક્તિની ભેળે વેલો આવજે, પાછળા બકરામાં દૂધ પૂરવા આવજે મારા નાથ. એવા પાઠડિયા દુઆને હરદિયાલ્યો, દૂધડાયા પો પાઠડિયા રે, આજ પાઠડિયા દુઆને હરદિયાલ્યો. એવા પાઠડિયા દુઆને હરદિયાલ્યો. એવી લાંબી લાંબી છેડો દોવે પાટિયાની, દૂધથી છલકાણી દે ગાજ રે, આજ ભગતની વારે વાલો મારવાયો. એવો ભગતની વારે વાલો મારવાયો. હવે ભાવલિયા, પાછળા બકરા બીજા છલો છલ દૂધની દેગ ભરી દીધી. પીઓ બાવલિયા, દૂધડા પીઓ. અરે વાહ ગવાતી, તારા હાથનો રોટલો ખાધો ને આ પાખડિયા બકરાનું દૂધ પણ પીધું. પણ જો ગવાતી, હું આમ દૂરથી હાલીને આવું છું તો મને તરસ બહુ લાગી છે, મારે પાણી પીવું છે તો પાણી ભરી આવજો આ ગવાતી. પણ બાવલિયા, આ રેતીના રણમાં પાણીનું ટીપું મળવું પણ દોયલું છે. હું ક્યાંથી તમારા માટે પાણીલા લાવું? મને માફ કરો બાવલિયા. આમ જો ગવાતી, સામે પેલી સરોવરની પાળ દેખાય છે, એ સરોવરમાં પાણી મળી જશે હો. અરે બાવલિયા, આ ધરા ઉપર તો 3 વર્ષથી આ દુષ્કાળના વાણા વાગ્યા અને પાણીનું ટીપું મળવું પણ દોયલું છે. સામેનું સરોવર તો ખાલી ખમ છે. હું ક્યાંથી પાણીલા લાવું? મને માફ કરો બાવલિયા. અરે ગવાતી, તું એક કામ કર, તું તારા દ્વારિકા વાળાનું નામ લઈ અને હાલતો થા, અરે સુકા સરોવરમાં પાણી પણ મળી જશે હો ગવાતી. અરે બાવલિયા, આપ કહેતા હોય તો ફરી પાછા મારા કૃષ્ણ કનૈયાનું નામ લઈને બસ મારી ભક્તિના વિશ્વાસને કારણે ફરી પાછો હું ખાલી સરોવરે પાણીલા ભરવા જાઉં છું. લાવું બાવલિયા, હું પાણીલા લાવું. હે કાળિયા ઠાકર, તારી લીલા પણ અપરંપાર છે મારા નાથ. એક બાજુ આ રેતીના રણમાં બાવલિયા તરસા બનીને ઊભા છે, મારી પાસે પાણીલા બાગે છે, પણ હું શું કરું? કઈ દિવસે તારો આ ભૂલડો ભગત પાણીલા ભરવા જાય પ્રભુ? બસ એક જ આશા તારી છે મારા નાથ. સામેનું સરોવર ખાલી ઘણું પડ્યું છે. આજા તારો ભૂલડો ભગત ખાલી સરોવરે પાણીલા ભરવા જાય છે પ્રભુ. લાજ રાખજે, આ ભૂલડા ભગતની લાજ રાખજે. તો ને સાધુ ઉતરાવળ લાય છે દ્વારિકાવાળા, સાધુ ઉતરાવળ લાય. આદિયા પાણીલા માગે
સરોવરમાં છાયા છાયા ચાલે હરિયા સરોવર એ ચલકારું રેતીના રંગનું રે હરિયા સરોવર એ ચલકારું રેતીના ભાવનું રે આજ મારા વાલે લે એ લાજુ રાખી ભરતની રે લાજુ એ રાખી મારા નાથ અરે હરજી, આ પાણી તો અમૃત સમાન છે હો. લે તું પણ થોડું પી. વાહ હરજી વાહ, શું તને તારા એ દ્વારિકા વાળા ઉપર અપાર વિશ્વાસ છે. તું એના એક નામ જ લેતા દોડતો થઈ જાસ. પરંતુ હે હરજી, તું ક્યારેય દ્વારિકા વાળાના દર્શન કરવા દ્વારકા ગયો છો ભાઈ? નહીં બાવલિયા, નાનપણથી તો મારા કૃષ્ણ કનૈયાની ભક્તિ કરું છું. અંતરમાં ઘણી ઈચ્છા કે જરૂર એકવાર જેની મેં ભક્તિ કરી છે એ દ્વારકાના દેવડે જઈ મારા કૃષ્ણ કનૈયાના હું દર્શન કરીશ. પણ શું કરું બાવલિયા, બાવલિયા મારા ભાગ્ય જેવા કે રેતના રણમાં બકરા ચારી ચારી અને આજ દિવસોના દિવસો જતા રહ્યા પણ ક્યારે હું દ્વારકા નથી ગયો બાવલિયા, હું ક્યારે પણ દ્વારકા નથી ગયો. અરે બાટી, તું કદાચ તારા કામમાં એટલો બધો ઓતપ્રોત રહેતો હોય અને દ્વારકા ન પણ જઈ શકે તો શા માટે તારા ભાગ્યને દોષ આપે? પણ હે હરજી, એ દ્વારિકા વાળો તને આ રેતીના રણમાં મળી જાય તો બાટી? નહીં નહીં બાવલિયા, અરે મારો દ્વારિકાનો કૃષ્ણ કનૈયો એ તો એની હોનાની નગરી સજાવીને બેઠો છે. અરે મારો કાળિયો ઠાકર, અરે એ હોનાના હિંડોળે હિચકતો હોય આ વગડામાં ભૂલો ન પડે બાવલિયા, આ વગડામાં ભૂલો ન પડે. અરે નહીં નહીં બાટી, એ દ્વારિકા વાળાને મન તો રાજા હોય કે રંક હોય એ બેઉ એક સમાન છે બાટી. અને તારો પ્રેમ જેવો છે હરજી તો એ પ્રેમના તાતણે બધાઈને દ્વારિકા વાળો રેતીના રણમાં દોડતો આવે બાટી, દોડતો આવે. તો બાવલિયા, આપ જ આ ભગત ઉપર કૃપા કરો. બસ એકવાર મારા કૃષ્ણ કનૈયાના મને દર્શન કરાવો તો જીવન ભર હું દાસ બની તમારી સેવા કરીશ. પણ બસ એકવાર મારા કૃષ્ણ કનૈયાના દર્શન થઈ જાય એટલે મારું જીવન ધન્ય બની જાય. અવશ્ય થશે ભાટી, કારણ કે દ્વારિકા વાળાને મન બધાયથી ઊંચી સગાઈ હોય તો એક પ્રેમની સગાઈ છે ભાટી, પ્રેમની સગાઈ. અને તારો પ્રેમ જેવો છે હરજી તો એ દ્વારિકા વાળાને રેતીના રણમાં આવવું જ પડે. ઊંચી પ્રેમ સગાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ
કના એક વાર તારા ભોળા ભગતને દર્શન થઈ ગયા મારા નાથ. અરે બાવળિયા, આપ તો કહેતા હતા કે ભગત તારો સાચો પ્રેમ હોય ને તો જરૂરી દ્વારકા વાળો આ દોડતો રેતીના રણમાં દર્શન દેવા આવે. તો શું મારી ભક્તિમાં ખોટ પડી પ્રભુ? હે કાળિયા ઠાકર, આજ નિષ્પાપે તારા પૂર્ણા ભાવથી તારી ભક્તિ કરું છું પ્રભુ. એક અંતરની ઈચ્છા હતી કે એક વાર બસ તારા દર્શન થાય એટલે મારું જીવન ધન્ય થઈ જાય. પ્રભુ, આપ પણ જાણો છો પ્રભુ કે જ્યારે મારો જન્મ થયો ને ત્યારે મારા વાલા મારા મા બાપ અનંતની વાટે હાલ્યા ગયા હતા. નાનપણમાં જો નોંધારો થયો ત્યારે મને એમ હતું કે આ જગતમાં મારી સંભાળ લેનાર કોઈ નથી. હું નોંધારો જગતમાં થયો છો પ્રભુ, પણ એ નાનપણના પોરા પાવે મારા વાલા તારી કૃપા ભગત ઉપર ભરી મારા નાથ. નાનપણમાં જ મારા કાના તે મારું બાવણું ચાલ્યું ને ત્યારે મને એમ હતું કે આ જગતમાં હું નોંધારો નથી, મારી સંભાળ લેવા વાળો મારો કૃષ્ણ કનૈયો છે પ્રભુ. બસ એ ત્યાજ સુધી કૃષ્ણ કનૈયા તારા જ નામનું સ્મરણ કરું છું પ્રભુ. ડગલે ને પગલે તારા જ નામને સ્મરણ કરતા કરતા આજ કાના હું મારી જીવનની નયા પાર ઉતારું છું પ્રભુ. નથી મારે ધન દોલત કે કાંઈની ઈચ્છા પ્રભુ, બસ નાનપણની મેં ભક્તિ સેવી છે તો પ્રભુ આ ભક્તની વારે આવી એક વાર મારા કાળિયા ઠાકર મને દર્શન દે પ્રભુ. દર્શન દે મારા નાથ, મને દર્શન દે પ્રભુ. અરે કાના, અંતરમાં ઈચ્છા હતી કે એક વાર તારા દ્વારકાના દેવડે આવીને પ્રભુ હું તારા દર્શન કરીશ, પણ એ પણ મારા ભાગ્યમાં ના મળ્યું પ્રભુ. શું ખામી રહી મારા કાના તારા ભૂરુડા ભગતની ભક્તિમાં? શું ખામી રહી? આજ દ્વારકાના દેવડે બેસીને તારા ભગત સામુ જતો નથી. બસ પ્રભુ, અંતરથી તને સાથ કરું છું, સાંભળ કાના. એક વાર દર્શન દેવા આવ આવ પ્રભુ, એક વાર દર્શન દે. એક શાંત થઈ જાઓ ભાટી. હરજી તારે દ્વારકા વાળાના દર્શન કરવા ક્યાંય જવાની જરૂર નથી ભાટી. શાંત થઈ જાઓ. બસ પ્રભુ, હવે મોડું ના કરીશ. સપને સાથ ના દે પ્રભુ.
ઉદ્ધાર કરવો હોય તો બસ કાલા એકવાર દ્વારકાથી દોડતો આ રેતીના રણમાં દર્શન થાય પ્રભુ, દર્શન થાય. હવે વિલંબ કર્યો છે તો પ્રભુ શાંત થઈ જાઓ ભાટી. આજ આ તારો પૂર્ણો પગજ રેતીના રણમાં તડપડીને પ્રાણ ત્યજી દેશે. બસ કાળ દુનિયા દોષ તમને દેશે કાલા, કે જેની નાનપણથી ભક્તિ સેવી હતી ભગતને આપ પણ પામ્યો પ્રભુ. એ કાળું કળક મને નથી પ્રભુ. શાંત થઈ જાઓ ભાટી. હરજી તારે દ્વારિકા વાળાના દર્શન કરવા ક્યાંય જવાની જરૂર નથી ભાટી. હરજી, હરજી મારા સામું જો ભાટી. હરજી મારા સામું જો ભાટી. અરે ભાટી, આ તારી સામે ઉભો એ જ દ્વારિકા વાળો છે ભાટી, એ જ કાળિયો ઠાકર ભાઈ. શાંત થઈ જાઓ ભાટી. માગ ભાટી માગ, જે જોઈ તે માગી લે હરજી, માગી લે. પ્રભુ એ મારા વાલા, આજ પ્રભુ તારા પૂર્ણ ભગતને ક્ષમા કરી દેજે મારા નાથ, કે જેની મેં નાનપણથી ભક્તિ કરી એ મારો કૃષ્ણ કનૈયો મારી હારે રોટલો ખાવા બેઠો ને હું તમને ઓળખી ન શક્યો. મને ક્ષમા કરી દે કાના, મને ક્ષમા. અરે નહીં નહીં ભાટી, હરજી એમાં તારો કોઈ જ દોષ નથી, કારણ કે આ તો બધી મારી માયાનો પ્રભાવ છે ભાટી. અમૃત્ય લોકનો માનવી ક્યારેય મારી માયાને નથી પામી શકતો, તો શા માટે તું તારી જાતને દોષી માને છે? પરંતુ જો ભાટી, આજ આ રેતીના રણમાં તને મળ્યો છું તો હું તને કંઈક આપવા માંગુ છું. માટે માગ ભાટી, જે જોઈ તે માગી લે હરજી, માગી લે. અરે પ્રભુ, હવે આપવા જો ઈચ્છતા હોય તો મારા નાથ, જન્મો જન્મ બસ તમારા ચરણની સેવા આ ભગતને પ્રાપ્ત થાય. અને મારા નાથ, મને ભક્તિના અમર પર આપી પાવન કરો પ્રભુ, મને પાવન કરો. અરે વાટી, તારામાં તો નવે પ્રકારની ભક્તિ છે, છતાં પણ તને નીચે આ ધર્મ સમજાવું ભાટી. એ તમને કહું તે એ વચનું માલો રે. યા ભક્તિ કરો તો હરજી, અગમ વેદ જાણો. યા જતી રે સતીનો હરજી, વેદ તમે જાણો રે. અને નિજિયા એ ધર્મ યુર માયાણો રે. કામના ના બીજને હરજી, એ
વેલા તમે બાળો અને મનને એજી બાંધો વહી રાખે રે હા ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો એ અગમ ભેદ જાણો અગમ ભેદ જાણો. અરે પ્રભુ, મારે એક વચન જોઈ છે પ્રભુ, મને વચન આપો. અરે માગ ભાટી, જે જોઈ તે માગી લે હરજી. અરે મારા નાથ, આપ વિના સેવકનું જીવન વ્યર્થ છે. આપ જે તરફ પ્રયાણ કરો મને તમારી સાથે લેતા જાઓ. મારે તમારો જન્મો જન્મનો સાથ જોઈશે પ્રભુ, મને વચન આપો. અરે વાહ ભાટી, મારી પણ અંતરની એવી જ ઈચ્છા છે. માટે સાંભળ, હવે હું પોકરણગઢના રાજા અજમલને ત્યાં અવતાર લેવાનો છું. તો હું જ્યારે ત્યાં અવતાર લઉં ત્યારે પેલી અને છેલ્લી આરતી તારા હાથે ઉતરે એવી મારી ઈચ્છા છે ભાટી. પણ પ્રભુ, આપ ક્યારે પોકરણગઢમાં પધારશો એની કોઈ નિશાની મારા વાલા? હા ભાટી, ભાદરવા સુદ બીજીના દિવસે હું એ પોકરણગઢના રાજમહેલમાં પધરામણી કરીશ. અને હું જ્યારે ત્યાં પધરામણી કરું ત્યારે એ રાજમહેલમાં કુમકુમની 5 પગલી પડશે, ચૂલેથી ઉકળતી દૂધની ડેગ ઉતરશે અને હોડકી ગાયને વાછરું ધાવશે ભાટી. ત્યારે તું એમ માનજે કે મારો કાળિયો ઠાકર અવતાર લઈ ચૂક્યો હશે. અરે ધન્ય છે તમારા અવતારને પ્રભુ. પણ પ્રભુ, આ તો થઈ તમારા પ્રાગટ્યની વાત, પણ મને કોઈ એવી વિશેષ નિશાની આપો. એ નિશાની લઈને હું રાજમાં જાઉં ને સર્વે નિશાનીના દર્શન કરાવું, પછી તમારી પ્રાગટ્યની આરતી ઉતારવાના હું ઇંતજાર કરું મારા વાલા. ખરી વાત છે ભાટી. તો લે તને પુષ્પનો હાર આપું છું. આ હાર જ્યારે મેં અજમલ રાજાને દર્શન દીધા ત્યારે આ જ હાર મેં મારા ગળામાં પહેરેલો હતો, જેથી હાર જોઈ અને અજમલ રાજા ઓળખી જશે અને તને આરતી ઉતારવાનો લાવો મળશે. ધન્ય છે પ્રભુ, આખરે ભગતને ભક્તિમાં ભેરવી બસ જન્મો જન્મની સેવા મળી. આથી બીજું શું જોયું બસ પ્રભુ, સદાય તારા ગુણગાન ગાઈને લઈ મને મળવાલા. અરે પ્રધાનજી, જી મહારાજ. આ અજમલનો દરબાર એટલે કે હરિનો દરબાર, કોઈ સાધુ સંત આવે, કોઈ અતિથિ આવે ને માનભેર હાજર કરજો. જેવી મહારાજાની આજ્ઞા. અરે પ્રધાનજી, આપણા મહારાજને કહો કે હરજી ભાટી મળવા માંગે છે. અરે મહારાજ, હરજી ભાટી આપને મળવા માંગે છે. એને ખુશીથી આવવા દો. અરે મહારાજ અજમલને હરજીના કોટી કોટી પ્રણામ. અરે સુખી થાઓ હરજી ભાટી. અત્યારે રાજમહેલમાં આવવાનું કારણ? રાજમહેલમાં આવવાનું કારણ એ જ એક ખુશીની વાત કરવા તમારા રાજમહેલે આવી છું અજમલરાય. ખુશીની વાત પણ એ છે કે હવે તમારું વાંજિયા મેણું ભાંગશે, તમારી ઘરે પારણું બંધાશે. એ પારણે ઝુલાર કોઈ સામાન્ય પુરુષ નહીં, પણ મારો દ્વારિકાનો નાથ પોતે પોકરણગઢમાં પારણે પોટીને આપણું વાંજિયા મેણું ભાંગશે. એ દ્વારકા વાળાએ આજ મને રેતીના રણમાં દર્શન દીધા ને કહ્યું કે જ્યારે મારા નાથનો પોકરણગઢમાં પ્રાગટ્ય થાય ત્યારે પ્રાગટ્યની પહેલી આરતી મારા હાથે ઉતરે એવું મારા નાથે મને વચન આપ્યું. એ વચનની સગડી વાત કરવા આપણા મહેલમાં આવ્યો છું રાજ. અરે હરજી ભાટી, ત્રિલોકનો નાથ મારા આંગણે પધારવાનો છે, એ વાત તો તારી સાચી છે, પણ તેમની નિશાની? હા અજમલરાય, જ્યારે કોઈ દેવ પુરુષનું આ પૃથ્વી ઉપર અવતરણ થાય ત્યારે નિશાની પણ અચૂક હોય છે કે જ્યારે મારો કૃષ્ણ કનૈયો પોકરણગઢમાં પારણે પોડશે એ જ વેળાએ કુમકુમની 5 પગલી પડશે, ચૂલેથી ઉકળતી દૂધની દેગું ઉતરશે, હોડકી ગાયને વાછડું ધાવશે. ત્યારે માનજો અજમલરાય કે આપણું વાંજિયા મેણું ભાંગવા મારો દ્વારિકા વાળો પોકરણગઢના પારણે પોઢી ગયો છે. અરે હરજી ભાટી, આ નિશાની તો તારી બરાબર છે, પણ આ તો મોઢાની વાતો કહેવાય હરજી ભાટી. આથી કોઈ એવી વિશેષ નિશાની મને બતાવ, તેથી ખબર પડે કે ત્રિલોકના નાથને
ઉગાડા પગે એના ભક્ત પાસે આવવું પડ્યું હતું હરજી ભાટી. તો અજમલરાય આ હારને ઓળખી બતાવો, હાર કેનો છે? અરે હરજી ભાટી, આ હાર તો મારા નાથનો છે. વાહ હરજી ભાટી વાહ, તમે પણ મહાન છો, તમારી ભક્તિ પણ મહાન છે. ત્રિલોકનો નાથ મારા આંગણે પધારશે ત્યારે પેલી આરતી તમારા હાથે ઉતરશે. આ અજમલનું તમને વચન છે હરજી ભાટી. ઘણી ખમા બાપ અજમલ, તમને ઘણી ખમા. દાસી આવી એ દાસી આવી રાજને દરબાર રે વધાયું દેવા વધાયું દેવા વધાયું દેવા આયને રે વધાયું દેવા આયને રે અરે મહારાજા વધાય હો વધાય, આપને ઘરે પુત્રનો જન્મ થયો. એ રાખો રાખો વિરમ દેવ એવા નામ રાખો. વિરમ દેવ એવા નામ વાગિયા મેરે મારા ભાગિયા રે. આ તો પારણે બાળક પોઢિયા અને વળી દાસી વધાઈ દેવા. પણ છે હીરની દોરીએ બાંધે નહીં ચૂકો. પારણું ઝુલાવે મિનલ દેમાં. આસી હાલ્યા રાજ દરબાર યોને અજમલ રાય વધાર. એ પ્રભુ પરણીએ એ પુત્ર પરણીએ મરવાનો પરણીએ ઓઢિયા રે પરણીએ. દાસી વધાઈ દેવાને હૈયે જઈને કે હૈયે જઈને રખય પાલો. ઉડે રે ઉડે સોના સૂરજ સોના સૂરજ મહારાજ ની જય હો. અરે મહારાજ, આજ તો અન્ના ભંડાર ખુલ્લા રાખો
ગરીબને છૂટે હાથે દાન આપો મહારાજ. કારણ આપને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો છે મહારાજ. તેમની નિશાની. અરે મહારાજ, કંકુના 5 પગલા પડ્યા, ઉકળતા દૂધની ઢેગ ઉતારી મહારાજ. વાહ, ઘણી ખુશીની વાત કહેવાય. રાજમાં ખોબલે ને ધોબલે સાકર વેચાવો, એના નામ રૂડા રામદેવ રાખો. પ્રધાનજી દાસીને 9 લખો હાર્દે વિદાય કરો. પુત્ર રે વધાઈ લઈને દાસી જુને આલિયા રે લો